સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર હત્યાની ઘટનાએ સમાજને હિપતાવી દીધો છે. નાબાલિગ દીકરાએ સામાન્ય વાતચીત દરમિયાન પોતાના જ બાપ પર ચપ્પુથી હુમલો કરીને તેમને મારી નાખ્યા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લાશનો કબજો લઈ આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ અનુસાર પિતા પુત્ર વચ્ચે કોઈ સામાન્ય વિવાદ ચાલી રહ્યો હતો, જે દુઃખદ પરિણામ તરફ વળ્યો. ગુસ્સામાં આવેલા દીકરાએ ચપ્પુ લઈને પિતા પર ઘા કર્યા, જેના લીધે ઘાયલ થયેલા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું. પોલીસે નાબાલિગ દીકરાને ગિરફ્તાર કરી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાના કારણો જાણવા પ્રયાસ ચાલી રહ્યા છે. મારું નામ સતીશભાઈ છે. ઘટના આવે જે લોકો ઝઘડો કરતા હતા, મેં જેવો છોડાવીને બધાને સાઈડ પર કર્યા. ભાઈ ગેમ રમતો હતો, છોકરા આવીને ડાયરેક્ટ ચપ્પુ મારી દીધી ને પછી ડાયરેક્ટ ચપ્પુ ફેંક્યો દીધી પાસે. એટલે પછી એમ તેમમાં પછી બધું થઈ ગયું. શું સંબંધ છે મારનાર અને મરનાર? એ બાપ દીકરા જ છે બંને. કઈ વાતને લઈને હુમલો કરાયો? એ તો મને ખબર નથી. હાનથી ને હાન દીકરામાંથી નહીં. શું ઉંમર છે છોકરા? 17 વર્ષના હાથમાં. શું લાગી રહ્યું છે તમને હત્યાનું કારણ? હવે એ તો મને ખબર નહીં. હવે હું આના સારું માર્યો તો એવું મને નહીં ખબર. મારો ખુદનો જ ભાઈ છે, તો હું કરું દઉં. તમારા ભાઈના પરિવારમાં કોણ કોણ છે, શું કામ કરતા હતા? ભાઈ તો આપણે ગાર્ડન વર્ગમાં જતો ને છોકરો એ પાણીના બોટલ વર્ગમાં જાય, બિસ્લરી વર્ગમાં. શેના વડે મારી? હા, ચપ્પુથી મારી. ઘરમાં? હા, નહીં, બહાર, ઘરની બહાર, ગાડી પાસે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ 16/8/2025ના રોજ દાખલ થયેલો છે. ગુનો ડિટેક્ટ છે. એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે. આ પરિવારમાં પતિ, પત્ની અને એમના 3 સંતાનો જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો. આ જ કારણે અગાઉ 2 થી 3 વખત ઝઘડા પણ થયેલા હતા અને 2 મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા. પછી આશરે 1 મહિના પહેલાં ફરીથી લોકોએ સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ 15 ની રાત્રિના લગભગ 10 થી 10:30 વાગ્યાની અરસામાં આ જ બાબતે, એટલે કે આ જે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર 17 વર્ષ છે. એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે. એટલે આ બાબતે ગુનો દાખલ થયેલ છે. આ જે બાળક જે 17 વર્ષનું છે, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે.